અહીંયા ઘોસરમાં હું કરીશ તું? એ હું છે ને મારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ના ફોલોવર્સ મારા મિત્રો માટે હું છે ને એક વસ્તુ દેશી દવા બેસ્ટમાં બેસ્ટ ઈલાજ છે ને એનો ઈ વસ્તુ ગોતવા આવી છું. એટલે ન્યા શું છે પણ? એ જો ઈ તો ખડ છે. ઈ ખડ નથી એને શું કહેવાય ઈ નામ તમને ખબર? ના ના, આને કહેવાય ખપાટ. ખપાટ? હા, ખપાટ તો ઓલું ન હોય, નરિયા નીચે હોય એને ખપાટું ન કહેવાય. તમે વિશાલ રેવા દ્યો ને યાર, ઇન્ફોર્મેશન નો મારા મિત્રોને તમારા માટે જ છે આ ખાસ એમ માનો તાલે. તો મિત્રો આને કહેવાય ખપાટ. જોઈ લેજો ઝાડવું, જો આ જોઈ લ્યો અને આ બાજુ પણ છે આપણે. પણ આ ચોમાસામાં અને એની ઋતુમાં સારા હોય કેમ કે આ વાડમાં છે ને એટલે અત્યારે સુકાઈ ગયા છે, થોડા થોડા જ રહ્યા છે આપણે. જો આ ખપાટ કહેવાય ને, આ એના 5 પાંદ લઈ લેવાના છે આપણે. જે લોકોને હરસ મસાની, જે લોકોને પ્રોબ્લેમ હોય ને એના માટેનો આજ આ વિડિયો છે. આપણે 5 પાંદ લઈ લેવાના છે, સરસ મજાના ચોખા. નૈણા કોઠે સવારે આને ધોઈ અને 5 પાંદ ખાલી ચાવી જવાના, ખાઈ જવાના છે. બીજું કાંઈ કરવાનું નથી. અને આવું કેટલા દી કરવાનું ખબર? ખાલી 5 દી. 5 પાંદ અને ખાલી 5 દી એવું કરશો ને એટલે આ ખપાટ ખાવાથી તમને અસહ્ય દુખાવો હરસનો, બળતરા થતી હશે, દુખાવો થતો હશે, XYZ હરસ નામે બધુંય લોહી પડતા હશે. એના જે લક્ષણો હોય છે મને તો બહુ ઝાઝા ખબર નથી, મેં તો બીજા પાસે સાંભળેલું છે કેમ કે આપના દુખાવો છે નહીં. તો એના માટે આ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે ખપાટ. હું કેવું વિશાલ? ખપાટ? ખપાટ એટલે ખપાટ છે, ઓલી ગોળ ગોળ ડમડા જેવી. હા, અને એને વરતવા માટે જો આવું કંઈક ડમરા જેવું બી આવે અને પીળા કલરના પાંદ હોય. ખાલી 5 જ પાંદ સવારમાં નૈણા કોઠે ખાવાના છે. આ તો ઓના જેવું થયું, 5 પાંદ મોકલાવો મારા વાલા. હા, કોઈને હરસ હોય તો કોમેન્ટ કરજો, એમના માટે 5 પાંદ મોકલાવું મારા વાલા. તો મિત્રો આ વિડિયોને આગળ શેર કરજો જેથી કરીને હરસ મસાનો દુખાવો મિત્રો એવો હોય, બધા એમ કહેતા હોય કે હસોડા આંખમાંથી આહુડા વહી જતા તો કોઈને કઈ ન શકતા, પણ કોઈને કઈ ના શકતા હોય. અમુક લોકો તો છે ને દવાખાને દવા લેવાય ન જતા કે શરમાતા હોય. પણ આ એક વસ્તુ એવી છે, દુઃખ એવી વસ્તુ છે મિત્રો કે મારા મિત્રો માટે, બાકી મને વિડીયો બનાવવામાં થોડીક શરમ ને સંકોચ લાગતો હતો, પણ મેં કીધું લાવ મારા મિત્રો માટે હું એટલા પાણા ઠેકીને અહીંયા આવીને ખપાટ બતાવું છું તમને. તમારા ગામમાં ખપાટ હશે જ બધાયને, ગામમાં મતલબ વાડીએ સીમ સેઠે હશે જ ખપાટ. આ બધી હોય શેઠા પારે. હા, શેઠા પારે, વાયડુમાં ને એમાં બધે હોય, પછી ધણહેર પડ્યું હોય ને, ધણહેર ત્યાં હોતે હોય. એટલે આ ખપાટના 5 પાંદડા ચોખ્ખા પાણીમાં ધોઈને હવારે નૈણા કોઠે ખાઈ લેવાના, જેથી કરીને શું ફાયદા થાય બોલો તમે? મેં તમને કીધા હતા ને, જેથી કરીને લોહી પડતું બંધ થઈ જાય, અસહ્ય દુખાવો. ખાલી 3 દીમાં તમને રિઝલ્ટ દેખાય, ફૂલે ફૂલ ને 5 દી ખાવાના, 3 પાંદ ખાઓ ને તોય સારું થઈ જાય. અને હરસની ને ગાંઠું હોય તો ધીમે ધીમે કરીને ગાંઠ ઓગળી જાય છે. તો 5 જ દી ખાવાના હે મિત્રો. જે એમ વધારે પ્રોબ્લેમ હોય તો વધારે ખાવાના. આ મીડિયમ અને લો પ્રોબ્લેમ હોય ને એના માટે 5 દિવસ 5 પાંદ છે. વધારે બહુ પ્રોબ્લેમ હોય તો આપણે 6-7 દિવસ 8 દિવસ ખાઈ લેવાના. પણ મિત્રો આ પાન રહ્યા ને એ ઔષધિ રૂપી છે, પણ કડવા એટલા હશે ને, પછી એમ ન કહેતા કોમેન્ટ મારીને કે કડવા બહુ હતા. મિત્રો આ પાન એટલા કડવા હશે ને કે ઝેર બરાબર એટલા કડવા હશે. એ ખોટા બીવરાઓમાં કોઈને કાઈ કડવા નથી. આ મેં ચાખ્યું. તાર પપ્પા કહેતા હતા એટલે કહું. આ પણ મેં ચાખ્યું એટલું છે. સ્વાદ જ નથી મિત્રો, આમાં કોઈ પણ જાતનો સ્વાદ જ નથી. તમે ખાઓ ને તો તમને ખબર જ નહીં પડે કે મેં પાંદ ખાધું એમ. તો દરેક મિત્રો આ વિડીયોને શેર કરો, દેશી ઉપચાર છે. અને કોઈ આ ટ્રાય કર્યું હોય ને એને ફેર પડ્યો હોય ને તો મિત્રો કોમેન્ટ કરજો, જેથી કરીને અત્યારે લોકો છે ને કોમેન્ટ ઉપર જાજો વિશ્વાસ કરતા હોય, એટલે એવા બીજા તમારી જેમ જે પીડિત હોય હરસ મસાથી એ લોકોને આપણને ફાયદો મળે એમ ટૂંકમાં. આ મિત્રો તમને તો ફાયદો થઈ ગયો, હવે મને ન્યા સુધી પુગાડશે કોણ? એક તો હે કડ ભાંગેલી અને આમાં અહીં આવતા આવતા ટાટીઓ ભાંગે એમ હતો, એટલે મો ભાંગે ને ઈ પેલા કોકની મદદ માંગવી જોહે મારે. ઓલા ફોલોવર હમણાં કરતા બંધ થઈ ગયા જો તારી લીધે. મારે તમારી લીધે 200 કે ની તમે મને કેક ખવડાવી હોત ને તો બધાય મને ફોલો કરત જ
ને અત્યારે 500 કે કરી દીધા હોત. મને કોમેન્ટ કરો, જો વિશાલ આપણી 300 કે પૂરા થાહે 22 તારીખે એટલે વિશાલ મને કેક કાપે, કેક કપાવે ને કેક ખવડાવે ને એમાં હું તમને બધાને આમંત્રિત અગાઉ કરી દઈ. 300 કે પૂરા થવા આવશે ને એટલે હું આમંત્રિત કરી દઈ કે હું એટલી તારીખે મારે પૂરા થઈ જાય એમ છે. મને આશા છે 22 તારીખની. આપણે 22 તારીખે મિત્રો કેક કટિંગ નું રાખશું, પણ 300 કે પૂરા થઈ જાય છે ને તો. અને જેને ખાવી હશે ને એને હું સ્થળ તમને કહી દે. આઈ થિંક તો જેતપુરમાં જઈશું એટલે જેતપુર જ આપણે કાપશું, કેમ કે ત્યાં બેસ્ટ કેક મળે છે એક જગ્યાએ, એટલે મને ભાવે છે યાની સારી બને છે. તો વિશાલ મંજૂર હે ને 300 કે 22 તારીખે પૂરા થાય તો જેને ખાવી હશે ને ખવડાવી પડશે, અને ખાવી હશે એટલી હો. પણ નો થાય, હજી 235 થયા. પેલા વાતે બંધાવ, ભલે અત્યારે 200 માં ભલે ઘટતા હોય. હવે 22 દી માં બાકી કેટલા રહ્યા? 22 તારીખ, હવે 8 તારીખ તો આજ થઈ ગઈ. 22 માંથી 8 કાઢ તો કેટલા વધે? હે કાઢ કેટલા વધે? 22 માં 2 કાઢો એટલે 20 વધે ને 20 માં પાછા 6 કાઢો 14 દી વધે. 14 દી વધે. તો 14 દી માં તો અત્યારે ફોલોવર થયા છે કેટલા? અત્યારે હજી 2,36,000 જેવા થયા છે. હા તો હજી કેટલા ઘટે ખબર? 65,000 જેવા ઘટે ઘટે. નહીં. મને હે ને મારા ફોલોવર મિત્રો ઉપર વિશ્વાસ છે કે મારા વિડિયો ને એટલા શેર કરશે અને એના ગ્રુપમાં વાત કરશે અને એ લોકો મને ફોલો કરાવશે એના ફ્રેન્ડ ફોલોવર્સ પાસે. હા એટલે છે ને મારે 300 કે પૂરા 22 તારીખ પહેલા થઈ જવાના છે. એટલે તમે નીચુક તમે કેક કાપીને બધાને ખવડાવશો કે નહીં ખવડાવો? અરે તો તું મોટું જમણવાર કરી નાખે. વચ્ચે બંધાવ છો ને, અરે મોટું જમણવાર કરી નાખે. આપણે એવા ખોટા ફણગા નથી મારવા. કેક ખવડાવશો કે નહીં? હા ખવડાવે. પાકું ને? સારું ચાલો વાંચો, મરચીના રોપ ને બધું વવાઈ ગયું છે. હવે મારે પાણી પાવાનું છે તો હવે હું જાઉં. આ સલવાણી છે.